કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12નું 11મું કાવ્ય ઉર્મિલા વિશે સમજીશું. ઉર્મિલા એક ખંડ કાવ્ય છે અને એના કવિ બોટાદકર છે. બોટાદકરનું પૂરું નામ દામોદર ખુશાલદાસ બોટાદકર છે. તેમણે સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસતરંગિણી અને શૈવિલીની જેવા કાવ્ય સંગ્રહો લખ્યા છે. ઉર્મિલા ખંડ કાવ્યમાં કવિએ ઉર્મિલાની લાગણીને વાચા આપી છે. જ્યારે રામ અને સીતા વનમાં જાય છે ત્યારે લક્ષ્મણ પણ પોતાનો બંધુ ધર્મ નિભાવવા માટે રામ અને સીતાની સાથે વનમાં જવા તૈયાર થઈ જાય છે. પરંતુ પોતાની પત્ની ઉર્મિલાની પરવાનગી લેવી બહુ જરૂરી છે એમ સમજીને લક્ષ્મણ હાથમાં ધનુષબાણ લઈને વનના વસ્ત્રોમાં સજીને ઉર્મિલા પાસે વિદાય લેવા માટે જાય છે. લક્ષ્મણને આવા વેશમાં જોઈ ઉર્મિલાનું હૈયું ચીરાઈ જાય છે, પણ એ પોતાની લાગણીઓને સંયમમાં રાખે છે. સાક્ષાત ત્યાગની મૂર્તિ ઉર્મિલા સમર્પિત ભાવે લક્ષ્મણને એના સત્કાર્યમાં સાથ આપે છે. એના ચહેરા પર શોકની સહેજ પણ લકીર નથી. પરંતુ જેવા લક્ષ્મણ વન તરફ પ્રસ્થાન કરે છે, ઉર્મિલા બેભાન થઈને જમીન પર ઢળી પડે છે. કવિએ આ કાવ્યમાં ઉર્મિલાને એક આદર્શ નારી તરીકે બતાવી છે. ઉર્મિલા પોતાનો પરિવાર ધર્મ બજાવે છે, પતિ ધર્મ પણ નિભાવે છે અને રઘુકુળ વંશની પ્રતિષ્ઠાને સહેજ પણ આંચ ન આવે તેવું વર્તન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખંડ કાવ્ય 3 છંદમાં રચાયું છે. પહેલો છંદ છે મંદાક્રાંતા, બીજો છે અનુષ્ટુપ અને ત્રીજો છંદ છે શાર્દુલ વિક્રીડિત. સાહિત્યના પ્રશ્નો તમને પૂછાય તો ઉર્મિલા કાવ્યનો પ્રકાર જણાવો. ખંડ કાવ્ય છે. ઉર્મિલા કાવ્યના રચયિતાનું નામ લખો, કવિ બોટાદકર. ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયું છે? 3 છંદોના નામ લખો, મંદાક્રાંતા, અનુષ્ટુપ અને શાર્દુલ વિક્રીડિત. આ ખાસ મહત્ત્વના સાહિત્યના પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછાય જ છે. ખંડકાવ્ય મોટું છે એટલે આપણે એને 2 ભાગમાં સમજીશું. અત્યારે આપણે કાવ્યનો પહેલો ભાગ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, પુસ્તક લઈને બેસજો અને એના શબ્દાર્થ, ટૂંકા પ્રશ્નો ધ્યાનમાં રાખજો. શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી, ને ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર થાતી. વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી, ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરીશી. સમાનાર્થી શબ્દો નીચે લાઈન દોરી છે, ધ્યાન રાખજો. સંભ્રમે એટલે કે ગભરાટથી, બાવરી એટલે કે બેબાકળી. ઉર્મિલા શોકાવેશે હૃદય ભરતી, શોકના આવેશથી એનું હૃદય ભરાઈ ગયું છે. એને દુઃખ છે, લક્ષ્મણ રામ અને સીતા સાથે વનવાસ જઈ રહ્યા છે એટલે એના હૃદયમાં શોક છે. કંપતી ભીતિઓથી, ભીતિ એટલે ભય. એ ભયથી કંપી રહી છે, ધ્રુજી રહી છે. ને ચિંતાથી જ્વલિત બનતી, ચિંતાથી
એ સળગી રહી છે, મનમાં અનેક પ્રકારના વિચારો આવી રહ્યા છે. સંભ્રમે વ્યગ્ર થાતી, સંભ્રમે ગભરાટથી એ વ્યાકુળ થઈ રહી છે. વારે વારે સ્વર સમજવા, વારંવાર દૂરથી આવતા અવાજને સાંભળવા કંઈ કાન દેતી, એ કાન માંડીને ઊભી છે. દૂર રામ, લક્ષ્મણ, સીતા બધા શું વાતો કરી રહ્યા છે એ સાંભળવા માટે, એ સમજવા માટે એક કાન દઈને ઊભી છે, ધ્યાનથી સાંભળવા માટે ઊભી છે. ઊભી બાળા વિવશ બનીને બારીએ ભાવરીશી. બાળા ઉર્મિલા લાચાર બનીને, બે બાકડી બનીને બારી પાસે આ વાતોને સમજવા માટે ઊભી છે. કઈ વાતોને? તો કે રામ, લક્ષ્મણ અને સીતા વનમાં જઈ રહ્યા છે એ સાંભળવા માટે એ બારી પાસે કાન દઈને ઊભી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન પૂછાય છે કે ઉર્મિલા શા માટે બહાવરી બની છે? તો ઉર્મિલાનો પતિ લક્ષ્મણ રામ અને સીતાની સાથે વનમાં જવાના છે. એ વાત સમજવા એ વિવશ બનીને વારંવાર કાન માંડીને બારી પાસે બાવરી બનીને ઊભી છે. જો બીજો છંદ છે અનુષ્ટુપ. ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી. ધનુર્બાણ ગ્રહી હાથે, ધનુષ બાણ હાથમાં ધારણ કરીને, ગ્રહી એટલે ધારણ કરવું. વાઘા વનના સજી, વાઘા એટલે કે વસ્ત્રો, હાથમાં ધનુષ બાણ લઈને, વનના વસ્ત્રો પહેરીને, દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વેગથી. લક્ષ્મણ દૂરથી આવી રહ્યા છે, એને ઉર્મિલા જોઈ રહી છે. લક્ષ્મણે પોતાના હાથમાં શું ધારણ કર્યું છે? ધનુષ બાણ. અને કેવા વસ્ત્રો પહેર્યા છે? વનના. લક્ષ્મણ દૂરથી હાથમાં ધનુષ બાણ લઈને, વનના વસ્ત્રો પહેરીને વેગથી ઉર્મિલા તરફ આવી રહ્યા છે. ઉર્મિલા એમને જુએ છે. ચિરાયું ચિત્ત અચિંતું, વજ્રપાત થયો શિરે. અચાનક ઉર્મિલાના હૃદયને આઘાત લાગ્યો, એનું ચિત્ત ચીરાઈ ગયું. વજ્રપાત થયો શિરે. વજ્રપાત, ઇન્દ્રનું વજ્ર એટલે કે શસ્ત્ર પડ્યું હોય તેવો આઘાત. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. ઇન્દ્રનું વજ્ર પડ્યું હોય એવો આઘાત, એને વજ્રપાત કહેવાય. શિરે એટલે એના મસ્તક ઉપર. ઉર્મિલાનું હૃદય અચાનક ચીરાઈ જાય છે, એને આઘાત લાગે છે અને મસ્તકમાં જાણે વજ્રપાત થયો હોય એવું લાગે છે. ઢળતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને. અચાનક એ ઢળી રહી છે, પડું પડું થઈ રહી છે. સંકષ્ટે ગ્રહી દ્વારને. સંકષ્ટે મહા મુશ્કેલીથી, ગ્રહી પકડીને, દ્વારને દરવાજાને. અચાનક એ જમીન પર ઢળી પડી છે, પણ મુશ્કેલીથી એ દરવાજો પકડીને ઊભી થાય છે. એ આ દુઃખને સહન કરી શકતી નથી. એનો પતિ લક્ષ્મણ એને એકલી મૂકીને રામ અને સીતા સાથે બંધુ ધર્મ નિભાવવા માટે વનમાં જઈ રહ્યા છે. ઉર્મિલા આ સહન કરી શકતી નથી અને એટલે જ એનું હૃદય
આઘાત લાગે છે, મસ્તકમાં જાણે વજ્રપાત થયો હોય એવું લાગે છે, અચાનક જમીન પર ઢળી પડે છે, પણ મહા મુશ્કેલીથી એ દરવાજો પકડીને ઊભી થાય છે. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. મનમાં અનેક પ્રકારના હજારો વિચારો આવવા લાગ્યા. તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. તો પણ ધીરજ ધરીને પોતાના પતિને મળવા માટે ઊભી રહી. સન્મુખી એટલે કે સામે ઊભું રહેવું, ધૈર્ય એટલે કે ધીરજ. ઉર્મિલાના મનમાં હજારો વસમાં એટલે કે ખરાબ વિચારો આવવા લાગ્યા. એ ધીરજ રાખીને પોતાના સ્વામીને મળવા ઊભી રહી. કૃત અપરાધ શો આવી ઊભો દીન મુખે પતિ. કૃત અપરાધ જાણે કોઈ અપરાધ ન કર્યો હોય એમ દીન મુખે, ગરીબ મુખે લક્ષ્મણ ઉર્મિલા સામે આવીને ઊભો રહ્યો. સંબોધી સ્નેહના શબ્દો વદે ધીમે વિવેકથી. સ્નેહના પ્રેમથી શબ્દોથી સંબોધીને એ ધીમેથી વિવેકથી બોલે છે. વદે એટલે કહે, બોલે. લક્ષ્મણના મનમાં જાણે કોઈ એણે અપરાધ કર્યો હોય એવો ભાવ છે, અને એ સ્નેહના શબ્દોથી ધીમેથી વિવેકથી બોલે છે. જો એ પછી શાર્દુલ વિક્રીડિત છંદ છે. વાહલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં. લક્ષ્મણ કહે છે ઉર્મિલાને કે હે વાલી, હે પ્રિય, રામ વનમાં જાય છે, સીતા જતા સંગમાં, સીતા પણ સાથે જાય છે. તેના સેવન કાજ, તેમની સેવા કરવા માટે સંગ વસવા મારે જવું સર્વથા. તેમની સેવા કરવા માટે મારે પણ તેમની સાથે જવું જોઈએ. લક્ષ્મણ ઉર્મિલાને સમજાવે છે કે રામ અને સીતા વનમાં જાય છે અને એમની સેવા કરવા માટે મારે તેમની સાથે જવું જોઈએ. વેઠે એ વનવાસના વિકટ હા કષ્ટો શરીરે અતિ. તેઓ વનવાસના અનેક પ્રકારના કષ્ટો સહન કરે. ને હું મહેલ વિશે વસું સુખ થકી, ને હું સુખેથી મહેલમાં રહું એ યોગ્ય ભાસે નહીં, એ મને યોગ્ય લાગતું નથી. અહીંયા લક્ષ્મણનો બંધુ ધર્મ બતાવ્યો છે. પોતાના ભાઈની સેવા કરવા માટે, ભાભીની સેવા કરવા માટે એ પોતાની પત્નીને મૂકીને, છોડીને વનમાં જઈ રહ્યા છે. કેમ જઈ રહ્યા છે વનમાં? તો એમની સેવા કરવા માટે. લક્ષ્મણ પોતાની પત્નીની સંમતિ લેવા માટે આવ્યા છે. જાણે કોઈ અપરાધ કર્યો હોય તેવું લાગે છે. અહીંયા એક પ્રશ્ન પૂછાય કે પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? તો પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કહે છે કે એ પણ રામ અને સીતાની સાથે વનમાં જાય છે, તેમની સેવા કરવા માટે એ જશે. લક્ષ્મણ હજી શું કહે છે? આવ્યો સંમતિ યાચવા તુજ તણી ધર્મ કાર્ય પ્રિય. પ્રિય, હે પ્રિય, આ ધર્મનું કાર્ય છે, તારી સંમતિ લેવા હું આવ્યો છું. માની યોગ્ય વિચાર અંતર તણો, દેજે અનુજ્ઞા મને. મારો આ બંધુ ધર્મ યોગ્ય છે કે નહીં
એ વિચાર કરીને તું મને તારા હૃદયથી જવાની આજ્ઞા આપજે. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. તારો ત્યાગ કરું છું એ પણ અપરાધ છે, પણ તારો ત્યાગ કરવા જેવો અપરાધ સહેજે થયો નથી. બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આજે અહો. પણ હું એક ભાઈનો ધર્મ બજાવવા જતા તને અન્યાય કરી રહ્યો છું. લક્ષ્મણ ઉર્મિલાને કહે છે, આશ્વાસન આપે છે કે હું મારા ભાઈ ધર્મને બજાવવા માટે વનવાસ જઈ રહ્યો છું અને તને એકલી મૂકીને હું અન્યાય કરી રહ્યો છું. સ્વપ્નમાંય ન સૂઝેલી માનેલી મનથી નહીં. તે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય, મનમાં ખ્યાલ પણ નહીં આવ્યો હોય. સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશસી. આ શોકની વાત સાંભળીને જાણે ઉર્મિલાના રૂવાડે રૂવાડે સાપે ડંખ માર્યો હોય એવું લાગ્યું. રોમ દ્વારે સર્યું વેગે રક્ત વારિત્વ પામતું. અચાનક આ વાત સાંભળીને ઉર્મિલાના રોમે રોમ જે લોહી વહી રહ્યું છે એ જાણે પાણી થઈને વેગથી સરી પડ્યું. ફાટ્યા ચિત્ત અને ચક્ષુ. એના ચિત્ત ફાટ્યા એટલે હૃદયને આઘાત લાગ્યો. ચક્ષુ ફાટવું એટલે આ આંખો આમ પહોળી થઈ જવી. એના હૃદયને આઘાત લાગ્યો છે અને એની આંખો પહોળી થઈ ગઈ આ સાંભળીને. ભાનના દેહનું રહ્યું, એના શરીરનું પણ એને ભાન ન રહ્યું. કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. લાકડાની પૂતળું હોય તેમ ઉર્મિલા સ્તબ્ધ થઈને ઊભી રહી છે. આ બધું વાતો સાંભળી અને એ સ્તબ્ધ થઈ ગઈ. વૃત્તિઓ સર્વ વહાલાની, પોતાના પતિની સર્વ ઈચ્છાઓ, વૃત્તિઓ એટલે ઈચ્છાઓ જાણીને વિલોકી મુખ વાંચતી. તે તેના મુખના હાવભાવને વાંચી રહી છે. લક્ષ્મણે જે ઈચ્છાઓ જણાવી એ ઈચ્છાઓ જાણે છે અને એના મુખના જે હાવભાવ છે એને જાણે વાંચી રહી હોય એવું લાગે છે. આર્તનાદ ન કંઈ કીધો. એણે કોઈ દુઃખનો પોકાર ન કર્યો. આર્તનાદ એટલે દુઃખનો અવાજ. ઉર્મિલાએ કોઈ પણ પ્રકારનું દુઃખ વ્યક્ત ન કર્યું. ના ચેષ્ટા સ્નેહની કશી. કોઈ પણ પ્રકારના પ્રેમની ચેષ્ટા પણ કરી નહીં એણે કોઈ દુઃખ ન બતાવ્યું કે કોઈ પ્રેમની ચેષ્ટા પણ કરી નહીં. સ્નેહ શૌર્ય ધરી ઊભી આપદ ભાર ઉઠાવતી. એ પોતે આપત્તિનો, આપદ એટલે આપત્તિ, આપત્તિનો ભાર ઉઠાવતી. સ્નેહ શૌર્ય ધરી, સ્નેહ અને શૌર્ય ધારણ કરીને ઊભી રહી છે. આ દુઃખને એણે પોતાના મનમાં જ ધારણ કરી લીધું છે. એ દુઃખને વ્યક્ત નથી કરતી કે પોતાના પ્રેમને પણ વ્યક્ત નથી કરતી.
નથી સ્નેહ કરતી કે નથી શોક બતાવતી. એ પોતાના હૃદયમાં આ સ્નેહ શોકને ધરે છે. તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. તૂટતું આભ એ પોતાના ઉપર જે આભ તૂટી પડ્યું છે, આ મુશ્કેલીઓનું આભ, એ ઝીલવાની, એ ગ્રહણ કરવાની શક્તિ એના ઉરમાં છે, એના હૃદયમાં છે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે. હજારો બાણને એક યોદ્ધો પોતાના શરીર ઉપર ઝીલે એ રીતે એ ક્રમે ઝીલતી ઊભી વિપદ વજ્ર પ્રહારને. એ પોતાના આઘાતને પોતાના હૃદય ઉપર ઝીલી રહી છે, ધરી રહી છે. રૌપ્ય ઘંટ આહા. રૌપ્ય ઘંટ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે, એટલે કે રજતનો ઘંટ. રજતનો ઘંટ વાગતા વાગી ઉઘડ્યું મુખ આખરે. રજતનો ઘંટ વાગતા અંતે એનું મોં ખુલ્યું. એ કંઈક બોલવા માટે પ્રયત્ન કરી રહી છે. અત્યાર સુધી એ ચૂપચાપ છે. લક્ષ્મણ જે કહી રહ્યા છે એ સાંભળી રહી છે. પણ હવે વનવાસ જવાનો બિલકુલ સમય થઈ ગયો છે, એટલે આખરે એ કંઈક કહે છે. સ્નેહના સૂત્રશા શબ્દો મંદ મંદ સરી પડે. સ્નેહના મંત્ર જેવા શબ્દો ધીમે ધીમે સરી પડે છે. લક્ષ્મણે ઉર્મિલાની સરખામણી એક શૂરવીર યોદ્ધા સાથે કરી છે. ઉર્મિલા પોતાના પતિ લક્ષ્મણને વનમાં જવા માટેની સંમતિ આપે છે. ઘણું બધું કહેવું છે એને, પણ એ કહી શકતી નથી. અહીંયા આપણે પહેલો ભાગ પૂરો કરીએ છીએ. કાવ્યનો બીજો ભાગ નેક્સ્ટ વિડીયોમાં મૂકીશ. થેન્ક યુ.